પરેશ ધાનાણી પોતાની સાદગી અને ક્યારેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હળવી તીખળ માટે જાણીતા છે, ત્યારે આજે ફરી એકવાર તેમની સાદગી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। અમરેલી લોકસભાના ઉમેદવાર જેની ઠુમરનું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પરેશ ધાનાણી રાજકોટ રવાના થયા હતા। ખભે થેલો નાખી ટુ વ્હીલર લઈ રાજકોટ તરફ ધાનાણી રવાના થયા હતા, ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। રાજકોટ તરફ જતી વખતે ધાનાણીએ તળપદી ભાષામાં કાર્યકર્તાઓને ભલામણ કરી હતી। તેમણે કહ્યું કે પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા જાઉં છું। તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો સમર્થકોએ પણ વિજય ભવનના નારા લગાવ્યા હતા। ખૂબ ખૂબ આભાર। આ ઘરખેડ કરવાની જવાબદારી તમારા ખેતર પણ ચોખ્ખું કરી નાખજો, છા ચોખ્ખા રાખજો અને હોળાની વરસ થાય એવું અમરેલીમાં કરજો। હું શેઢા મોસમ લઈને પાછો આવી મેં તો વરદી પહેલા કીધું તો કે આ વખત ઉમેદવાર કોઈ પણ હોય, પરેશ ધાનાણી એનો અણવર, પણ બદલાયેલા સંજોગોમાં મારા રાષ્ટ્રીય નેતૃત્વને એમ લાગ્યું કે ભાઈ તારા ખેતરમાં તો તે વરદથી ખેડ કરી છે, શેઢા મોસમ લેવી જરૂરી થઈ છે। અને એટલે આ અમરેલીનું પાદર છે। અમરેલી સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પરિવારના બધા જ હાકમ જેવા આગેવાનો કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે બાપ, બદલાયેલા સંજોગોમાં રાષ્ટ્રીય નેતૃત્વએ શેઢા મોસમ લેવાની મને જવાબદારી હોપી છે। આ હરું ભર્યું ખેતર છે ને એની ખેડ કરવાની જવાબદારી તમારા સિરે મૂકું છું બાપ। આયા જિલ્લા કોંગ્રેસ પરિવાર માનની પ્રતાપભાઈ દુધાત અને બધાય હાકમ જેવા આગેવાનો તાલુકા વાઇઝ જવાબદારીઓ વેચી લેજો, અને તમને જે સાહ હોય ને એ જ વખવડું લેજો। બાજુના સાહમાં દાંતેડી હાંકવાની જરૂર નથી। આ ઘરનું ખેતર ચોખ્ખું રાખજો। હું શેઠા મોસમ લઈને પાછો તમારી વચ્ચે આવવાનો મને વિશ્વાસ છે। મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર છે ને એ પ્રેમનું નોતરું કાઢવા અમરેલીના આંગણે આવ્યો હતો, ને બેન આ અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારનો દરેક કાર્યકર્તા 18 વરણ એના આશીર્વાદથી એના પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા જાઉં છું। તમારા પ્રેમની પટ્ટી છે ને એ મને આર પાર સફળતા દેખાડી રહી છે। સ્વાભિમાનની રક્ષા કાજે તમારા પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં કાગવડવાળી ખોડલના દર્શન કરી અને રાજકોટ કોંગ્રેસ પરિવાર સાથે કાર્યક્રમને આગળ ધપાવવાના છીએ। આપ સૌ માના આશીર્વાદ લઈ અને બેન જેની ઠુમર જે જવાબદારી સોંપે એ નિભાવજો। કોઈ ખેતર પડું રેઠું મૂકતા નહીં, સાહ ચોખા કરવાનું ચૂકતા નહીં।